નમસ્કાર, વેલકમ. તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મોરસની ભાજીની ભાખરી, જેને ખાસ કરીને ગૌરી વ્રતમાં બનાવાય છે અને તમે વ્રત વગર પણ આ બનાવીને ખાઈ શકો છો. તો શરૂ કરીએ આજની રેસીપી. એના માટે મેં આ રીતની મોરસ લીધી છે. આનાથી થોડી નાની સાઇઝની પણ મોરસ આવે છે, પણ મેં આ મોટી સાઇઝવાળી લીધી છે, જેને આ રીતે તોડી લેવાની છે. મોરસની ભાજીને ખારી ભાજી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આમાં કુદરતી રીતે જ ખારાશ હોય છે, જેથી આ ભાજીનો ઉપયોગ ગૌરી વ્રતમાં કે અલુણામાં થાય છે. આ રીતે બધી જ ભાજીને તોડી લેવાની છે. હવે આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે. આ ભાજીમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો. તો આજે આપણે ભાખરી બનાવવાના છે. એના માટે મેં 1 કપ જેટલી ભાજી લઈ લીધી છે. હવે આપણે આ ભાજીને એક મિક્સી જારમાં નાખી દઈશું અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશું અને 3 જેટલા મરચાં નાખીશું. મરચાં તમે ઓછા વધતા નાખી શકો છો. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું. જો તમે વ્રતમાં મીઠું ન ખાતા હો તો મીઠું ઉમેરવાની જરૂર નથી. હવે આપણે આને પીસીને પેસ્ટ બનાવી લઈશું. આને મેં સારી રીતે પીસી લીધું છે. હવે આપણે એક બાઉલમાં આને કાઢી લઈશું. મિત્રો, તમે મોરસની ભાજીમાંથી કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને તમે કોઈ નવી રેસીપી શીખવા માંગતા હોય તો મને કમેન્ટમાં કહેજો. હવે આપણે આમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ નાખીશું. આપણે રેગ્યુલર જે યુઝ કરીએ છીએ એ જ લોટ તમે અહીંયા યુઝ કરી શકો છો. થોડો ગગરો હશે તો પણ ચાલશે. 2 ચમચી જેટલું સિંગ તેલ અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. થોડો લીંબુનો રસ નાખીશું, જેથી આ ભાખરી ખાવામાં થોડી ટેસ્ટી લાગે. થોડા કાળા મરીનો પાવડર નાખીશું. હવે આપણે લોટ બાંધી લઈશું. તો પાણી નાખ્યા વગર જ લોટ બાંધી લેવાનો છે. મેં જરા પણ પાણી નથી નાખ્યું. જો જરૂર પડે તો જ પાણી એડ કરવાનું છે. આ રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે. નરમ લોટ નથી બાંધવાનો. પાણી વગર જ આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. પાણી મેં જરા પણ યુઝ નથી કર્યું. તમને જો પાણીની જરૂર હોય તો તમે નાખી શકો છો. થોડું તેલ નાખીને લોટને આપણે ગ્રીસ કરી લઈશું. હવે આપણે 10 મિનિટ માટે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. 10 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું અને હવે આ લોટ ભાખરી બનાવવા માટે તૈયાર છે. થોડો મસળી લેવાનો છે. આ લોટમાંથી આપણે એક મોટી ભાખરી વણી લેવાની છે, કારણ કે પછી એને કટ કરવાની છે. તમે પૂરી બનાવો એ રીતે પણ બનાવી શકો છો, અને પૂરી બનાવીને તમે ફ્રાય કરીને પણ આને બનાવી શકો છો. આ જ લોટમાંથી તમે પૂરી અને ભાખરી બંને બનાવી શકો છો. આ રીતે એને વણી લેવાનું છે. એકદમ પતલું નથી કરવાનું, થોડું જાડું જ રવા દેવાનું છે. મોરસની ભાજીમાંથી ઘણી બધી રેસીપી બને છે, તો હું તમારી સાથે બીજી બધી પણ રેસીપી શેર કરીશ. હવે આ વાટકીની મદદથી આપણે એને કટ કરી લેવાનું છે. તમે ગ્લાસ પણ લઈ શકો છો અથવા કોઈ ડબ્બાનું ઢાંકણ પણ લઈ શકો છો. આ ફટાફટ બનીને તૈયાર થઈ જશે રેસીપી, અને હેલ્ધી પણ છે, કારણ કે આપણે એને ફ્રાય નથી કરવાના, શેકીને જ બનાવવાની છે. તો તવાને મેં ગેસ પર મૂકી દીધું હતું. હવે આપણે એમાં થોડું સિંગ તેલ નાખીશું. તમે ઘીથી પણ ભાખરીને શેકી શકો છો. તમને ઘી ભાવતું હોય તો ઘી પણ નાખી શકો છો. હવે આપણે ભાખરીને સારી રીતે શેકી લેવાની છે. આ ભાખરી તમે દહીં સાથે પણ ખાઈ શકો છો, ચા કોફી સાથે પણ ખાઈ શકો છો. એકદમ નવા ટેસ્ટની ભાખરી બનીને તૈયાર થશે. જો તમે વ્રત માટે નહીં બનાવવાના હોય તો એમ જ પણ બનાવીને ખાઈ શકો છો. વ્રત કરનાર દીકરીઓને પણ આ રેસીપી જરૂર પસંદ આવશે, તો તમે એકવાર તો જરૂર બનાવજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો. અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીસની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય.
ભાખરીને મેં સારી રીતે શેકી લીધી છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે અમારી એકદમ ટેસ્ટી મોરસની ભાજીની ભાખરી. આ રેસીપીને તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ આ રેસીપી ગમશે. આ જ રીતે મેં બીજી બાકી બચેલી ભાખરીઓને પણ શેકી લીધી હતી. હવે આપણે આ ભાખરીઓને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો તમે આ ભાખરીને દહીં સાથે, ચા, કોફી સાથે પણ ખાઈ શકો છો. ઉમ્મીદ કરું છું કે આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય, અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. મળીએ છીએ એક નવી રેસીપી સાથે. બાય બાય.